જે ગાયોને માત્ર વ્યાપાર માટે ઉપયોગમાં લે છે એને કોઈ ઉપયોગી વસ્તુ નથી મળતી ને એટલે ગાયોને આમ રસ્તે મૂકી દેવામાં આવે. પછી એ ગાયો જ્યારે પ્લાસ્ટિક ખાય, જ્યારે એ ગાયો કંઈક કચરો ખાય જે આપણા દ્વારા ફેંકવામાં આવ્યો હોય, બીમાર પડે, પછી એ ગાયોનું દૂધ આપણને પીવાનું મન થતું નથી. ગાયનું દૂધ એટલે સુવર્ણ છે, ગાયનું ઘી એટલે સુવર્ણ છે. પરંતુ તે છતાંય આટલું બધું આપણને આપતા હોવા છતાંય ગૌમાતાની આપણે યથા યોગ્ય રક્ષા નથી કરી શકતા, જે આપણું દુર્ભાગ્ય છે. સ્વયં જગદંબિકાનું સ્વરૂપ એ ગૌમાતા છે એવું શ્રીમદ દેવી ભાગવતમાં કહેવામાં આવ્યું છે. તો જ્યારે ક્યારેય પણ રસ્તામાં કોઈ ગૌમાતા દેખાય તો પ્રયત્ન કરવો કે જો કોઈની ગાય હોય તો ત્યાં સુધી પહોંચાડી દો, કોઈની ના હોય તો એને કોઈ પાંજરાપોળમાં, કોઈ આશ્રમમાં એકવાર મૂકી આવો. વધારેમાં વધારે એવું થશે કે જે એના માલિક હશે ને એને ખોટું લાગશે, અમારી ગાયને લઈ ગયા, તો તમે છૂટી ના મૂકો, એ કહેવાનો આપણને અવસર મળી જશે. બની શકે તો ગાડીમાં બેઠા બેઠા જે કરીએ છીએ ને, અરે રે બિચારી ગાય પ્લાસ્ટિકની કોથળી ખાય છે, એ અરે રે કરવા કરતા જો જરા નીચે ઉતરીને કષ્ટ લઈને એના મોઢામાંથી પ્લાસ્ટિકની કોથળી આપણે લઈ લઈએ તો આપણું કંઈ બગડી ના જાય.